શહેરી જીવનના તણાવથી દૂર પ્રકૃતિની ગોદમાં વસેલું વલસાડ નજીક મગોદ ગામનું આ આધ્યાત્મિક આશ્રમ આજે આરોગ્ય અને આત્મિક શાંતિનું કેન્દ્ર બન્યું છે. વૈદિક જપ, ધ્યાન, યોગ અને કર્મયોગ દ્વારા અહીં મન, શરીર, આત્માનો સંતુલિત વિકાસ સાધવામાં આવે છે. 20 એકરના લીલાછમ ઉપવનમાં સ્થિત આશ્રમમાં વૈદિક જીવનશૈલી પર આધારિત પુનર્નવ આયુર્વેદિક અભિગમથી સર્વાંગી આરોગ્ય અને સુખાકારીનો માર્ગ દર્શાવવામાં આવે છે. વલસાડ નજીક મગોદ ગામમાં વસેલો આ શાંત આશ્રમ લીલાછમ ઉપવન વચ્ચે આધ્યાત્મિક શરણ સ્થાન સમાન છે. સંસ્કૃત જપ, ધ્યાન, વૈદિક વિધિઓ અને કર્મયોગ દ્વારા અહીં મન, શરીર, આત્માનો સુમેળ સધાય છે. 20 એકરના લીલાછમ બગીચા અને વૈદિક મંત્રોના ગુંજન વચ્ચે મળતી વ્યક્તિગત સંભાળ આરોગ્યને નવી દિશા આપે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ આશ્રમ એક એવું આશ્રય સ્થાન છે જે શહેરી જીવનથી દૂર આધ્યાત્મિક યોગિક વિદ્યાઓનું પાલન કરવામાં આવે છે. ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું એક અભિન્ન ભાગ, તેનું વાતાવરણ કેઝ્યુઅલ મુલાકાતીઓને પણ શાંતિ અને નવીનીકરણની ઊંડી અનુભૂતિ આપી શકે છે. આશ્રમમાં નિયમિત દૈનિક પ્રવૃત્તિઓમાં સૂર્યોદય, બપોર અને સૂર્યાસ્ત સમયે પવિત્ર ધાર્મિક વિધિઓ, જપ અને ધ્યાનનો સમાવેશ થાય છે. સમયપત્રકમાં કર્મયોગ, નિસ્વાર્થ સેવા પણ શામેલ છે, જે આશ્રમને જાળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોક્ત અભ્યાસ, હઠયોગ, શારીરિક કસરત અને વ્યક્તિગત કાર્યો પ્રવૃત્તિઓનું સંતુલન શરીર, મન અને આત્માના ચિંતન અને કાયાકલ્પને પ્રોત્સાહન આપવા માટે છે. અભૂતપૂર્વ સંકટે માનવજાતને આત્મચિંતન તરફ દોરી છે. ભૌતિકતા નહીં, આરોગ્ય અને સંવાદિતામાં જ સાચી સમૃદ્ધિ છે. વૈદિક જીવનશૈલી પર આધારિત પુનર્નવ આયુર્વેદના શાશ્વત જ્ઞાન દ્વારા જીવનને પુનર્જીવિત કરી સર્વાંગી સુખાકારીનો માર્ગ દર્શાવે છે. પેશન્ટની કઈ કન્ડિશન છે આમાં પહેલા આપણે પાચન કરવું પડે, પેશન્ટનું આહાર વિહાર જોવું પડે, કારણ કે આમ અવસ્થા હોય તો આપણે પંચકર્મ નહીં સ્ટાર્ટ કરી શકીએ. તો શરીરનું પહેલા અગ્નિ દીપન કરીને આમ પાચન. તો યુઝલી અમે પ્રિસ્ક્રાઇબ કરીએ કે ઘરે લોકો આમ પાચન કરીને આવે. આપણે ડાયટ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, થોડા હર્બથી અગ્નિનું દીપન થાય અને આમ પચન થઈ જાય પછી પેશન્ટનું પંચકર્મ આપણે કરી શકીએ. અને પંચકર્મ પર ડિપેન્ડ કરે છે, તો એવરેજ 10 ડેઝ આપણે માનીએ છીએ, થોડા વધારેથી ઓછું થઈ શકે પંચકર્મ માટે. પ્રિપરેશન નહીં થઈ હોય તો ડ્યુરેશન વધારે થઈ શકે. બીમાર માણસ અને સ્વસ્થ માણસ એ બંને આવી શકે? હાજી, આ આયુર્વેદમાં છે. આયુર્વેદનું પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ. જે સ્વસ્થ છે તેનું સ્વાસ્થ્યનું રક્ષણ, અને રક્ષણ નહીં બલ્કિ સંવર્ધન પણ આપણે કરીએ છીએ. અને જે આતુર છે એટલે જે માંદો છે તેનું જે બી ઇમ્બેલેન્સ છે તે કરેક્શન. તો બંને લોકો આવી શકે. ઇનફેક્ટ જે હેલ્ધી છે, ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિવેન્ટિવ અને પ્રમોટિવ એસ્પેક્ટ, એ હેલ્ધી રહે અને ઇનફેક્ટ રિજ્યુવિનેશન થાય તો લોન્જિવિટી બી बढ़े અને ક્વોલિટી ઓફ લાઈફ પણ સુધરે. આઈ એમ ફ્રોમ ન્યુયોર્ક અને અહીંયા હું 7 દિવસનો પંચકર્મનો કોર્સ કરવા આવી છું. એકચ્યુઅલી આઈ એમ હેલ્ધી પર્સન બટ સ્ટીલ આઈ ફીલ ધ રિયલી ગુડ ડિફરન્સ. આમની ટ્રીટમેન્ટ પછી અહીંયા આગળ સર્વિસ તો બધાના મોઢા પર સ્માઇલ જોઈએ છીએ અમે. અને સવારથી સાંજ સુધી અમારા એવા કંઈ પ્રોગ્રામ કે સેશન, લેક્ચર્સ બધું ચાલતું હોય છે. અને ખરેખર અહીંનો સ્ટાફ વેરી લાઈક સર્વિસ આપવામાં એટલા ખુશી બધાને સર્વિસ આપતા હોય છે. અને ફૂડ બી ભલે સાદું છે પણ ઘણું સાત્વિક. અને તમારી હેલ્થમાં કેટલો ફરક પડ્યો ને કેવી રીતે? અચ્છા, હેલ્થમાં મને પોતાને ઘણું સારું લાગે છે. મને લાઇટનેસ લાગે છે કે મને પોતાને રોગ કોઈ છે નહીં, છતાં પણ હું આવી છું. તો હું એના માટે તો ન કહી શકું, પણ મને આ ફીલ અંદરથી એમ હલકાપણું કે જે કહો લાઇટનેસ કહો તમે બોડીમાં, એ સારું લાગે છે. અને ઓફકોર્સ સવારના પ્રોગ્રામ તમે મસાજ, હેડ મસાજ, સ્ટીમ થેરાપીથી ઘણો ફાયદો લાગે. ડોક્ટર રાખી ઠક્કર સાથે આયુર્વેદ, પંચકર્મ, નેચરોપેથી, મનોવિજ્ઞાન અને એલોપેથીના સંકલિત અભિગમ સાથે પુનર્નવ આરોગ્ય કેન્દ્ર ખાતે સંવાદ થયો. અહીં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા, ત્વચા રોગો,
માઇગ્રેન, પાચન તકલીફો, સ્ત્રીઓના રોગો, થાઇરોઇડ તથા માનસિક તણાવ જેવી અનેક સમસ્યાઓનું સર્વાંગી ઉપચાર થાય છે. અહીં આધુનિક જીવનશૈલીથી ઊભા થતા તણાવને દૂર કરવા માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન, યોગ નિદ્રા અને કાઉન્સેલિંગ પણ વિશેષ